નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના પ્રેક્ટિસ વર્કમાં ચેપ્ટર નંબર 7 નો દાખલા નંબર 5 જે વિદ્યાર્થીઓને ડાઉટમાં છે તેનું સોલ્યુશન આપણે જોઈએ. તો એની રકમ કંઈક એવી છે: બિંદુઓ A 1,2 અને બિંદુ B 3,-5 વચ્ચેનું અંતર આપણને આપ્યું છે વર્ગમૂળ 53 હોય તો એની કિંમત શોધો. હવે અહીંયા જુઓ, આપણે A આપ્યો છે 1,2, એને આપણે કહી દઈએ x1, y1. બિંદુ B આપણે આપ્યું છે એને આપણે કહી દઈએ 3,-5, એને આપણે કહી દઈએ x2, y2. બિંદુ A અને B વચ્ચેનું આપણને અંતર આપ્યું છે વર્ગમૂળ 53. તો લખી દો અહીંયા કે આપણને AB બરાબર આપ્યા છે વર્ગમૂળમાં 53. અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે એ શોધી શકીએ. તો અંતર સૂત્ર લખીએ: AB સ્ક્વેર બરાબર કૌંસમાં x2 - x1 નો હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 નો હોલ સ્ક્વેર. કિંમત મૂકી દઈએ. આપણને AB ની કિંમત આપી છે વર્ગમૂળ 53. તેથી વર્ગમૂળમાં 53 નો સ્ક્વેર બરાબર x2 કેટલો આપ્યો છે તો કે 3 - x1 ની કિંમત આપણને આપી છે a એનો હોલ સ્ક્વેર પ્લસ y2 ની કિંમત આપણને આપી છે -5 y1 ની કિંમત આપી છે આપણે 2 એનો હોલ સ્ક્વેર. સાદરૂપ આપીએ આપણે તો વર્ગમૂળ 53 નો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય, થઈ જશે 53. એના બરાબર અહીંયા 3 - a નો હોલ સ્ક્વેર. તો આપણને એક નિત્યસમ છે, બેઝિક નિત્યસમ x - y નો હોલ સ્ક્વેર હોય તો આપણે x² - 2xy + y², આ નિત્યસમનો ઉપયોગ આપણે કરવાનો છે. તો અહીંયા જુઓ શું થાય તો કે પહેલા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ 9, નિયમના 2 - 2 3 દુને 6, 6a વત્તા a નો વર્ગ પ્લસ પ્લસ 5 ને 2 7, -7 નો વર્ગ કરો તો કેટલો આવશે +49. હવે શું થાય તો કે જુઓ 53 બરાબર 9 વત્તા 49 કરીએ તો થશે 58 -6a + a². હવે આને થોડુંક લખીએ આપણે આ બાજુ. આ બાજુનું પદ લખું છું a² - 6a + 58. હવે આ 53 ની બરાબરની સામે જવા દઉં તો કેવા થઈ જશે તો કે -53 એના બરાબર 0. તો શું મળે આપણને તો કે a નો વર્ગ -6a, 58 માંથી 53 બાદ કરશું તો આપણને મળશે +5 એના બરાબર 0. હવે આપણે એની કિંમત શોધી છે. અહીંયા આપણને પૂર્ણવર્ગ બહુપદી મળી છે, એને આપણે અવયવ પાડી દઈએ. તો 5 ના આપણે એવા અવયવ પાડવાના કે આપણને -6 મળવો જોઈએ. તો આપણે 5 ના અવયવ પાડીએ તો શું પડે તો કે 5 × 5, 5 × 5. આપણે -6 એ જોઈએ તો આને એ વડે ગુણ દઈએ અને પછી માઇનસ જોઈએ એટલે બંને જગ્યાએ માઇનસની નિશાની મૂકી દઈએ તો કેટલા મળે આપણને -6a. તો આપણે મધ્યમ પદનું વિભાજન કરવાનું છે માટે શું થાય તો કે a². આ -6 એની જગ્યાએ આપણે લખી શકીએ -5a - a + 5 0. પહેલા બંને પદમાંથી કેટલા સામાન્ય આવશે તો કે પહેલા બંને પદમાંથી a સામાન્ય આવશે એટલે કે a - 5 અને બીજા બંને પદમાંથી -1 સામાન્ય કાઢી લઈએ તો આપણને મળશે a - 5 એના બરાબર 0. હવે અવયવ ગુણાકાર સ્વરૂપે લખી દઈએ એટલે કે આપણે અવયવ મળશે a - 1 અને a - 5 એના બરાબર 0. તો આપણે આ રીતે પણ લખી શકીએ a - 1 બરાબર 0 और a - 5 બરાબર 0. આ -1 ને બરાબરની સામે જવા દઈએ તો થઈ જશે +1. તેથી a બરાબર 1 और આ -5 ને બરાબરની સામે જવા દઈએ તો મળશે આપણને a બરાબર +5. બરાબર. તો આમ એની શક્ય કિંમતો 1 અને 5 છે.
બરાબર. તો આ થયું દાખલા નંબર 5 નું સોલ્યુશન.